નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં સ્માર્ટ મીટરનું 13 લાખ રૂપિયા બિલ આવ્યું। આના વિશે વિગતથી વાત કરીએ તો હજુ તો માંડ સ્માર્ટ મીટરનો ડખો થોડો શાંત થયો હતો, તેવામાં વડોદરામાં ફરી એક વખત સ્માર્ટ મીટરનું બિલ લાખો રૂપિયામાં આવતા લોકો રોષે ભરાયા છે। વડોદરાના જેતલપુરમાં રહેતા અને ડ્રાઈવર તરીકે કામ કરતા ઇબ્રાહિમ પઠાણને સ્માર્ટ મીટરનું 13 લાખ રૂપિયા બિલ આવતા પરિવાર ચિંતામાં મુકાયો છે। તેમના ઘરમાં માત્ર 2 લાઇટ અને 2 પંખા છે, આમ છતાં 13 લાખ રૂપિયા બિલ આવ્યું છે। દર્શક મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યાર પછીના મહત્વના સમાચારમાં T20 વર્લ્ડ કપ પહેલા રિકી પોન્ટિંગની ભવિષ્યવાણી। આના વિશે વિગતથી જાણીએ તો ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગે T20 વર્લ્ડ કપ પહેલા એક ભવિષ્યવાણી કરી છે। તેમણે કહ્યું કે મારા મતે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર જસપ્રીત બુમરાહ હશે। તે ઘણા વર્ષોથી સારું પ્રદર્શન કરી રહ્યો છે। IPL 2024માં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે। તે નવા બોલને સારી રીતે સ્વિંગ કરાવે છે। આ સિવાય ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની શકે છે। એના પછીના મહત્વના સમાચારમાં પુતિનના ઘરમાં આગ, યુક્રેન પર આરોપ। આના વિશે વિગતથી વાત કરીએ તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સાયબેરિયામાં આવેલું ઘર આગમાં બળીને ખાખ થયું હતું। એવું કહેવાય રહ્યું છે કે આગમાં યુક્રેનનો હાથ છે, કારણ કે યુદ્ધ દરમિયાન રશિયાએ યુક્રેનમાં ભારે વિનાશ કર્યો છે। પુતિનનું આ ઘર હાઈટેક સુવિધાઓથી સજ્જ છે। તેની સુરક્ષા એટલી સુસ્ત છે કે કોઈ સામાન્ય રશિયન નાગરિક પણ તેમાં પગ મૂકી શકતો નથી। આવી સ્થિતિમાં લાગેલી આગે અનેક સવાલો ઊભા કર્યા છે। આ ઘરમાં પરમાણુ બંકર પણ આવેલું છે। એના પછીના મહત્વના સમાચારોમાં ભારે ગરમીના કારણે 270થી વધુના મોત। આના વિશે વિગતથી વાત કરીએ તો દેશમાં કાળઝાળ ગરમીએ લોકોના જીવ લીધા છે, જેના કારણે હવે મૃત્યુઆંક વધી રહ્યો છે। ગુરુવારે દેશમાં ગરમીના કારણે 270થી વધુના મોત થયા હતા। સૌથી વધુ મૃત્યુ ઉત્તર પ્રદેશમાં 162 લોકોના નોંધાયા હતા। બિહારમાં 65 લોકોએ ગરમીના કારણે જીવ ગુમાવ્યો છે। ભારે ગરમીના કારણે દિલ્હીમાં 1 અને હરિયાણામાં 2 વ્યક્તિનો જીવ ગયો છે। આ સિવાય ઓડિશામાં 41 અને ઝારખંડના રાંચીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે। લોકોને દિવસ દરમિયાન બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં સરકારી બસમાં થઈ મહિલાની ડિલિવરી। આના વિશે વિગતથી વાત કરીએ તો કેરળમાં સરકારી KSRTC બસની અંદર એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા બસનો ડ્રાઈવર બસને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો હતો। આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ડોક્ટર અને નર્સ ઝડપથી બસમાં જતા દેખાય છે। આ ઘટના થ્રિસુરના અમલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં બની હતી। વાયરલ થઈ રહેલા CCTVના ફૂટેજની શરૂઆતમાં એક લાલ અને પીળી KSRTC બસ હોસ્પિટલના પરિસરમાં પ્રવેશતી જોવા મળે છે। ત્યારબાદના મહત્વના સમાચારોમાં નોકરીમાં પ્રમોશન એ અધિકાર નથી, સુપ્રીમ કોર્ટના નિવેદન વિશે વાત કરીએ તો સરકારી નોકરીમાં પ્રમોશનને લઈને સુપ્રીમ કોર્ટે એક મોટી ટિપ્પણી કરી છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈપણ સરકારી કર્મચારી પ્રમોશનને પોતાનો અધિકાર માની શકે નહીં, કારણ કે બંધારણમાં તેના માટે કોઈ માપદંડ નક્કી કરવામાં નથી આવ્યા। સરકાર અને જે તે સંસ્થાન પ્રમોશન માટેના માપદંડો નક્કી કરવા માટે સ્વતંત્ર છે। નોકરીનો પ્રકાર અને ઉમેદવારના કામના આધારે પ્રમોશન અને તેના નિયમો નક્કી કરી શકાય છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં વડોદરામાં હીટ સ્ટ્રોકથી વધુ 2 લોકોના મોત। આના પર વિગતથી વાત કરીએ તો વડોદરાવાસીઓ માટે આ ઉનાળો આકરો સાબિત થઈ રહ્યો છે। તારીખ 31 મેના રોજ વડોદરામાં હીટ સ્ટ્રોકના કારણે વધારે 2 લોકોના મોત થયા છે, જેમાં ચાણી પોલીસ સ્ટેશનના ASI દીપક માલસુરે અને 36 વર્ષીય યજ્ઞેશ પટેલનો સમાવેશ થાય છે। છેલ્લા 17 દિવસમાં ગરમીના કારણે 48 લોકોના મોત થયા છે। વર્તમાન સમયે વડોદરાની SSG હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના વોર્ડમાં 13 લોકો દાખલ છે, જેમાંથી 5 લોકો વેન્ટિલેટર પર છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં રોક મેમોરિયલમાં પ્રવાસીઓની એન્ટ્રી પરથી પ્રતિબંધ હટ્યો। આના વિશે વિગતથી વાત કરીએ તો કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલમાં નરેન્દ્ર મોદીના ધ્યાન કાર્યક્રમ દરમિયાન સામાન્ય પ્રવાસીઓને મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી હતી। અગાઉ વડાપ્રધાન મોદીના કાર્યક્રમને કારણે અહીં 1 જૂન 2024 સુધી સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હતો, પરંતુ વડાપ્રધાન મોદીએ આ અંગે સૂચના આપી હતી, જેથી સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી ના પડે। આ પછી પ્રવાસીઓને ફરીથી અહીં આવવાની મંજૂરી આપવામાં આવી હતી। ત્યારબાદના અગત્યના સમાચારમાં મારો જીવ જતો રહે તો દુઃખી ના થતા, કેજરીવાલના નિવેદન વિશે વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી જેલમાં જતા પહેલા દિલ્હીના લોકોને વિડીયોના માધ્યમથી સંદેશ આપ્યો છે। કેજરીવાલે લોકોને તેમના માતા પિતાનું ધ્યાન રાખવાનું કહ્યું છે। સાથે જ આશંકા વ્યક્ત કરી છે કે આ વખતે જેલમાં તેને વધારે ત્રાસ આપવામાં આવશે। તેમણે કહ્યું કે દેશને બચાવતા જો મારો જીવ જતો રહે તો દુઃખી ના થતા। કેજરીવાલે જેલમાં તેને ઇન્સ્યુલિન ના અપાતું હોવાની તેમજ તેમનું વજન ઘટી ગયાની વાત કરી છે।
ત્યાર પછીના અગત્યના સમાચારમાં ભારતની તિજોરીમાં આવ્યું 1 લાખ કિલો સોનું. આના વિશે વિગતથી વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ બ્રિટનની સેન્ટ્રલ બેંકમાં વર્ષોથી જમા કરાયેલું 100 ટનથી વધુ સોનું ફરી પોતાના ખાતામાં પાછું મેળવ્યું છે. ભારત માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. તેની અસર દેશની અર્થવ્યવસ્થા ઉપર પણ જોવા મળશે. અધિકારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં લગભગ 100 ટનથી વધુ સોનું ભારતમાં લાવવામાં આવશે. ભવિષ્યમાં નાણાકીય સ્થિરતા જાળવી રાખવા માટે આરબીઆઈ દેશની તિજોરીમાં સોનાની રકમ વધારી રહી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં દિલ્હીમાં ઊભું થયું જળ સંકટ, જેના કારણે કેજરીવાલ સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટમાં. આના વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હીમાં ગરમીના કહેર વચ્ચે વિકટ જળ સંકટ ઊભું થયું છે, જેના કારણે દિલ્હીવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દિલ્હીની કેજરીવાલ સરકારે જળ સંકટ મુદ્દે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. પોતાની અરજીમાં કેજરીવાલ સરકારે માંગ કરી છે કે જળ સંકટને ધ્યાનમાં રાખીને હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાંથી 1 મહિના માટે વધારાનું પાણી આપવામાં આવે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ભાજપ સાંસદનો અધિકારીઓ પર ગંભીર આરોપ. આના પર વિગતથી વાત કરીએ તો ભરૂચથી ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ ત્યાંના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે કેટલાક અધિકારીઓ ખનન માફિયા સાથે મિલીભગત ધરાવે છે. રેતીના ઓવરલોડ વાહનોને લઈને કહ્યું કે આમાં ડીડીઓ, ટીડીઓ અને આરટીઓ તેમજ ભૂસ્તર વિભાગ, પોલીસ સહિત તમામ અધિકારીઓ મળેલા છે. કોઈ વિપક્ષના નહીં પણ ભાજપના નેતાએ જ ભ્રષ્ટાચાર થતો હોવાનું કબૂલ્યું છે. હવે દર્શક મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અગ્નિકાંડને લઈને એસઆઈટીની તપાસમાં મોટો ધડાકો. આના પર વિગતથી વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ અંગે એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં મોટો અને ચોંકાવનારો ધડાકો થયો છે. એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર સપ્ટેમ્બર 2023માં પણ આગ લાગી હતી. તે સમયે પણ વેલ્ડિંગના કારણે જ આગ લાગી હતી. આટલું જ નહીં, મવડી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પણ ગઈ હતી. જો તે સમયે જ યોગ્ય પગલાં લેવાયા હોત તો અગ્નિકાંડ ના થયો હોત. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પ દોષી જાહેર, ઇતિહાસની પ્રથમ ઘટના. આના પર વિગતથી વાત કરીએ તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોર્ન સ્ટાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. 12 સભ્યોની જ્યુરીએ તેમને તમામ 34 આરોપોમાં દોષિત ઠેરવ્યા છે. અમેરિકાના ઇતિહાસની પહેલી ઘટના છે કે કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ સામે ફોજદારી કેસ ચાલ્યો હોય. પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને વર્ષ 2016ની પ્રમુખપદની ચૂંટણી પહેલા ચૂપ રહેવા માટે ટ્રમ્પે પૈસા આપ્યાનો આરોપ લગાવ્યો હતો. 11મી જુલાઈએ ટ્રમ્પને સજા સંભળાવવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં પ્રજ્વલ રેવન્નાની ધરપકડ થઈ. આના પર વિગતથી વાત કરીએ તો કર્ણાટક સેક્સ કાંડના મુખ્ય આરોપી સાંસદ પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરવામાં આવી છે. જર્મનીથી 35 દિવસ બાદ ભારત ફરતાની સાથે જ એસઆઈટીએ પ્રજ્વલ રેવન્નાની બેંગલુરુ એરપોર્ટ પર ધરપકડ કરી હતી, જ્યાંથી તેમને સીઆઈડી ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. પ્રજ્વલનની પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે. આ પછી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કસ્ટડીની માંગણી કરવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં T20 વર્લ્ડ કપ અંગે નવી ભવિષ્યવાણી. આના પર વિગતથી વાત કરીએ તો વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ખેલાડી ઇયાન બિશપે T20 વર્લ્ડ કપ માટે ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે ઇંગ્લેન્ડનો જોસ બટલર આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવશે, કારણ કે તે આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે. ટીમ ઇન્ડિયાની સ્ટાર બોલર કુલદીપ યાદવ સૌથી વધુ વિકેટ લેશે, કારણ કે તેણે IPL 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમજ ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ અને ભારત સેમીફાઇનલમાં જઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં વડાપ્રધાનના ઉમેદવાર અંગે મોટી જાહેરાત. આના પર વિગતથી વાત કરીએ તો દિલ્હીમાં 1 જૂન 2024ના રોજ યોજાનારી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં વડાપ્રધાન પદના ઉમેદવારની પસંદગી થઈ શકે છે. તમામ દિગ્ગજ નેતાઓએ બેઠક માટે કોંગ્રેસના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. શરદ પવાર, રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટી તરફથી અખિલેશ યાદવ અને આરજેડી તરફથી તેજસ્વી યાદવ બેઠકમાં ભાગ લેશે. આ મુદ્દે જયરામ રમેશે કહ્યું કે બહુમત નક્કી થયા બાદ તમામ સહયોગી દળો 48 કલાકથી ઓછા સમયમાં વડાપ્રધાન પદ માટે ઉમેદવારની પસંદગી કરી લેશે. એના પછીના મહત્વના સમાચારમાં અમદાવાદ એરપોર્ટની નવી સિદ્ધિ. આના પર વિગતથી જાણીએ તો 23મી મે અમદાવાદ એરપોર્ટ માટે નાણાકીય વર્ષ 2024નો અત્યાર સુધીનો સૌથી વ્યસ્ત દિવસ હતો. તે દિવસે રેકોર્ડમાં 279 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે 38,790 મુસાફરોને સેવા મળી હતી. નાણાકીય વર્ષ 2024ના પહેલા 2 મહિનામાં જ 20 લાખ જેટલા મુસાફરો યાત્રા કરી ચૂક્યા છે. પેસેન્જર ટ્રાફિકમાં વધારાનું એક કારણ ઉનાળુ વેકેશન પણ છે. હાલ તો એરપોર્ટ પર દરરોજ 34,333 મુસાફરો નોંધાતા છે. ભયંકર ગરમીમાં પણ ગુજરાતીઓએ ફરવાનું ના છોડ્યું.
ત્યારબાદના અગત્યના સમાચારમાં આ 4 રાજ્યોમાં કોંગ્રેસ સૌને ચોંકાવશે. આના પર વિગતથી વાત કરીએ તો 1 જૂને 7મા અને છેલ્લા તબક્કાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા જયરામ રમેશે મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન દેશના ઘણા રાજ્યોમાં શાનદાર પ્રદર્શન કરશે. રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ફાયદો થશે. આ સિવાય છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને આસામમાં પણ પાર્ટીની સ્થિતિ સુધરશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી કંપનીઓમાં 3 ભારતીય. આના પર વિગતથી જાણીએ તો ટાઈમ્સે 2024માં વિશ્વની સૌથી પ્રભાવશાળી કંપનીઓની યાદી જાહેર કરી છે. ટોચની 100 કંપનીઓની યાદીમાં 3 ભારતીય કંપનીઓ પણ સ્થાન મેળવ્યું છે. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ટાટા ગ્રુપને સ્થાન મળ્યું છે. આ યાદીને 5 શ્રેણીઓમાં વહેંચાઈ છે. રિલાયન્સ અને ટાટા ગ્રુપની ટાઇટન્સ કેટેગરીમાં અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની પાયોનિયર કેટેગરીમાં પસંદગી થઈ છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં પ્લેનમાં મહિલાઓ પોતાને ગમતી સીટ પસંદ કરી શકશે. આના પર વિગતથી વાત કરીએ તો ઇન્ડિગો એરલાઇન્સે મહિલા મુસાફરો માટે ખાસ સુવિધા શરૂ કરી છે. જે પ્રમાણે હવે મહિલાઓ વિમાનમાં પોતાની મરજી પ્રમાણેની સીટ પસંદ કરી શકશે. મહિલાઓ વેબ ચેક ઇન સમયે અન્ય મહિલા મુસાફરો દ્વારા બુક કરાયેલી સીટ વિશે જાણી શકશે, જેથી તેઓ પુરુષના બદલે મહિલાની બાજુમાં પોતાની સીટ પસંદ કરી શકશે, જેનાથી તેમને યાત્રામાં સંકોચ ના થાય. ત્યારબાદના મહત્વના સમાચારમાં ₹500ની નોટને લઈને આરબીઆઈનું મોટું અપડેટ. આના પર વિગતથી વાત કરીએ તો આરબીઆઈ પોતાના વાર્ષિક રિપોર્ટમાં ₹500ની નોટને લઈને મોટી માહિતી શેર કરી છે. બેંકે કહ્યું કે ₹500ની નોટોનો ચલણમાં કુલ હિસ્સો માર્ચ 2024 સુધીમાં વધીને 86.50% થઈ ગયો છે, જ્યારે એક વર્ષ પહેલાં તે 77.10% હતો. ગયા વર્ષે મે મહિનામાં ₹2000ની મૂલ્યની નોટો પાછી ખેંચવાની જાહેરાતને કારણે આ વધારા પાછળનું મુખ્ય કારણ ગણાવાયું છે. 31 માર્ચ 2024 સુધીમાં ₹500ની 5.16 લાખ નોટો અસ્તિત્વમાં હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કોંગ્રેસ એક્ઝિટ પોલની ચર્ચામાં ભાગ નહીં લે. આના વિશે વિગતથી વાત કરીએ તો 1 જૂન 2024થી ન્યૂઝ ચેનલો પર એક્ઝિટ પોલ આવશે અને તેના પર ચર્ચા પણ થશે. ત્યારે કોંગ્રેસ દ્વારા એક્ઝિટ પોલની ચર્ચામાં ભાગ લેવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે નિર્ણય લીધો છે કે તે ટીવી ચેનલો પર પ્રસારિત થનારા એક્ઝિટ પોલની ચર્ચામાં ભાગ લેશે નહીં. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર એક્ઝિટ પોલ દ્વારા સટ્ટાબાજીના બજારને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ શકે છે. તેથી પાર્ટી 4 જૂને પરિણામોની રાહ જોશે. કોંગ્રેસના નિર્ણય વિશે તમારું શું કહેવું છે દર્શક મિત્રો, નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એના પછીના અગત્યના સમાચારોમાં ઇલેક્શન કમિશને કાર્યવાહી કરી નથી. જયરામ રમેશના નિવેદન વિશે વાત કરીએ તો કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સ કરીને ઇલેક્શન કમિશન પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે અમે ઇલેક્શન કમિશનને 77 દિવસમાં 117 ફરિયાદો કરી છે. આ ફરિયાદો આચારસંહિતા સહિત અન્ય વિવિધ ઉલ્લંઘનો અંગેની હતી, જેમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ 14, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ 8 અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ 3 ફરિયાદો કરાઈ હતી. પરંતુ આવી ઘણી ફરિયાદો છે જેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં બોમ્બની ધમકી બાદ ફ્લાઇટનું શ્રીનગરમાં લેન્ડિંગ. આના વિશે વિગતથી વાત કરીએ તો તારીખ 31 મેના રોજ દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી વિસ્તારાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. ફ્લાઇટમાં 177 મુસાફરો અને એક બાળક સવાર હતા. ધમકીભર્યો ફોન આવ્યા બાદ ફ્લાઇટ નંબર UK 611ને શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. લેન્ડિંગ બાદ વિમાનને આઇસોલેશનમાં લઈ જઈને ચેક કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં કશું મળ્યું નહોતું. એના પછીના મહત્વના સમાચારમાં વિભવ કુમારને કોર્ટે આપ્યો મોટો આંચકો. આના પર વિગતથી વાત કરીએ તો દિલ્હીની 30 હજારી કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સહયોગી વિભવ કુમારને મુખ્યમંત્રી આવાસ પર આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટના કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. તો બીજી તરફ તારીખ 31 મેના રોજ સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે સ્વાતિ માલીવાલ સામે હુમલાના કેસમાં તેની ધરપકડને પડકારતી વિભવની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. નમસ્કાર. શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂંડના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન. નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન. 1 વીઘાથી લઈ 200 વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે, સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ. અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો.
એના પછીના મહત્વના સમાચારમાં અગ્નિકાંડને લઈને 4 આરોપીઓ કોર્ટમાં રજૂ કરાયા. આના પર વિગતથી વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ જીવતા હોમાયા, જે મામલે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. તપાસમાં મહાનગરપાલિકાના જવાબદાર 4 અધિકારીઓના નામ સામે આવ્યા હતા. 4 અધિકારીઓની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કરાયેલા 4 આરોપીઓ સામે કલમ 36નો ઉમેરો કરવામાં આવ્યો છે. બેદરકારી બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. મહાનગરપાલિકા બાદ હવે પોલીસ વિભાગ સામે કાર્યવાહી થઈ શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં T20 વર્લ્ડ કપ અંગે નાથન લિયોનની ભવિષ્યવાણી. આના પર વિગતથી વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના ઓફ સ્પિનર નાથન લિયોને T20 વર્લ્ડ કપના ફાઇનલિસ્ટ અંગેની ભવિષ્યવાણી કરી છે. લિયોનના મતે ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઇનલ માટે ક્વોલિફાય થશે, જ્યારે પાકિસ્તાન તેની ગુણવત્તાયુક્ત સ્પિન અને ઇલેક્ટ્રિક બેટિંગના કારણે ટાઇટલ મેચમાં જગ્યા બનાવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાજસ્થાનમાં આવું હશે ભાજપનું પરિણામ. આના પર વિગતથી વાત કરીએ તો તારીખ 31 મેના રોજ રાજકારણના નિષ્ણાત વિશ્લેષક યોગેન્દ્ર યાદવે રાજસ્થાનમાં ભાજપને કેટલી સીટ પર નુકસાન થશે તેની ભવિષ્યવાણી કરી છે. તે મુજબ રાજસ્થાનમાં ભાજપને થનારું નુકસાન એક ભાગમાં કેન્દ્રિત છે. આ રાજ્યમાં જ્યાં પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી, બીજેપીને ત્યાં નુકસાન થશે. ગંગાનગરથી ટોક સુધીના વિસ્તારમાં ભાજપને નુકસાન થયું છે. હવે 4 જૂનના દિવસે જોવાનું રહ્યું છે કે આ ભવિષ્યવાણી સાચી ઠરે છે કે નહીં. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વિવેકાનંદ રોક મેમોરિયલ કેમ છે ખાસ. આના પર વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદી કન્યાકુમારીમાં આવેલા વિવેકાનંદ રોક મેમોરિયલ પર ધ્યાનમાં બેઠા હતા. આ એ જ જગ્યા છે જ્યાં 1892માં સ્વામી વિવેકાનંદ પણ ધ્યાનમાં બેઠા હતા, જેના બરાબર 1 વર્ષ બાદ તેમણે શિકાગોની ધર્મ સંસદમાં પ્રવચન આપ્યું હતું. વિવેકાનંદ રોક મેમોરિયલ કન્યાકુમારીના કિનારાથી થોડે દૂર સમુદ્રમાં આવેલો નાનકડો ટાપુ છે, જે પ્રખ્યાત પ્રવાસન સ્થળ પણ છે. સ્વામી વિવેકાનંદ આ જગ્યા પર તરીને પહોંચ્યા હતા. એના પછીના મહત્વના સમાચારમાં છેલ્લી ઘડી સુધી મતદાન મથક પર નજર રાખો. રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનો પ્રચાર પૂરો થઈ ગયા બાદ રાહુલ ગાંધીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. તેમણે કોંગ્રેસના કાર્યકરોને છેલ્લી ઘડી સુધી મતદાન કેન્દ્ર અને સ્ટ્રોંગ રૂમ પર નજર રાખવાની અપીલ કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે હું ગઠબંધનના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓનો દિલથી આભાર માનું છું, જેઓ દેશના બંધારણ અને સંસ્થાઓને બચાવવા માટે નિસંકોચ ઊભા રહ્યા. ત્યાર પછીના મહત્વના સમાચારમાં મગફળીના પાક માટે માર્ગદર્શિકા જાહેર. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાનું છે. આ સાથે મગફળીના પાકનું વાવેતર શરૂ થાય તે પહેલાં જ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે ખેતી નિયામકની કચેરીએ જારી કરી છે. માર્ગદર્શિકામાં મગફળીના પાકની વાવણી પહેલાં અને વાવણી સમયે જમીનજન્ય રોગ તેમજ જીવાતના નિયંત્રણ માટે મહત્વના પગલાં દર્શાવ્યા છે. દર્શક મિત્રો, તેમાં જણાવવામાં આવ્યું છે કે મગફળી માટે ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ અને સડી ગયેલું સેન્દ્રિય ખાતર વાપરવું. ત્યારબાદના અગત્યના સમાચારમાં ઇન્ડિયા ગઠબંધન 300 ને પાર. આના પર વિગતથી જાણીએ તો 6 જૂન 2024ના રોજ દેશમાં યોજાયેલી લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે. આ પહેલા પટનામાં બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં મીડિયા તેમને પૂછી રહી છે કે ઇન્ડિયા ગઠબંધન કેટલી સીટ મેળવશે, તો તેના જવાબમાં તેજસ્વી યાદવે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન 300 ને પાર. હવે દર્શક મિત્રો, આ જવાબ વિશે તમારું શું કહેવું છે, નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સની દેઓલ સામે છેતરપિંડીનો કેસ. આના વિશે વિગતથી વાત કરીએ તો ફિલ્મમેકર સૌરવ ગુપ્તાએ એક્ટર સની દેઓલ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે સની દેઓલે વર્ષ 2016માં 4 કરોડ રૂપિયાની ફી પર એક ફિલ્મ કરવા માટેની ડીલ સાઇન કરી હતી અને એડવાન્સ પૈસા પણ લીધા હતા, પરંતુ પછી સનીએ તેનું શૂટિંગ કર્યું ન હતું. આ સાથે નિર્માતાએ એવો પણ આરોપ લગાવ્યો કે સનીએ તેની કંપની સાથે વર્ષ 2023માં નકલી કરાર પણ કર્યો હતો. આ અંગે સૌરવ ગુપ્તાએ ફરિયાદ નોંધાવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં પુરુષોને લઈને મોટું રિસર્ચ, જાણીને લાગશે નવાઈ. આના પર વિગતથી વાત કરીએ તો ICMR જણાવ્યું કે પુરુષો પણ ના જોઈતી પ્રેગ્નન્સીથી બચવા માટે કોન્ટ્રાસેપ્ટિવ લઈ શકે છે. પુરુષોની ગર્ભનિરોધક રિસર્ચ એટલે કે રિવર્સિબલ ઇન્હિબિશન ઓફ સ્પર્મ અંડર ગાઈડન્સ સુરક્ષિત છે. તેની કોઈ આડઅસર નથી. રિસર્ચ એક નોન હોર્મોનલ ઇન્જેક્ટેબલ ગર્ભનિરોધક છે, જેનાથી પ્રેગ્નન્સીને રોકવા માટે સફળતા મળી છે. આ રિસર્ચમાં 303 સ્વસ્થ 25 થી 40 વર્ષની ઉંમરના પુરુષો સામેલ હતા.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં અખનૂરમાં બસ દુર્ઘટનાને લઈને સહાયની રકમ જાહેર. આના પર વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ જમ્મુના અખનૂરમાં થયેલી બસ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે બસ દુર્ઘટનામાં લોકોના મોતથી દુઃખી છું. મારી સંવેદના એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. પીએમઓ તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે દરેક મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. એના પછીના અગત્યના સમાચારમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર. આના પર વિગતથી જાણીએ તો ગુજરાત બોર્ડના ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12ના સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. જેઓ બોર્ડની પરીક્ષામાં ફેલ થયા હોય તેમના માટે પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 24મી જૂનથી 6ઠી જુલાઈ 2024 સુધી આ પૂરક પરીક્ષા યોજાવાની છે. આ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જોવા માટે તમારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જઈ ત્યાં વિગતો મેળવવાની રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કોણ છે મહિલા જેને વડાપ્રધાન મોદીએ નમન કર્યું? આના પર વિગતથી વાત કરીએ તો ઓડિશાના કેન્દ્રપરામાં વડાપ્રધાન મોદી એક ચૂંટણી રેલી દરમિયાન એક મહિલાના આશીર્વાદ લેતા હોય તેવી તસવીર અને વિડીયો સામે આવ્યો છે. આ મહિલા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવનાર કેન્દ્રપરાની 63 વર્ષીય કમલા મહારાણા છે. તેઓ એક સ્વસહાય જૂથનો ભાગ છે. વેસ્ટ ટુ વેલ્થ પ્રોજેક્ટ મહિલા સશક્તિકરણ પર કામ કરે છે. કમલા આંટી તરીકે ઓળખાતા આ મહિલાનો ઉલ્લેખ મન કી બાત કાર્યક્રમમાં પણ થયો હતો. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં આ ભવિષ્યવાણીએ ભાજપની ચિંતા વધારી. આના પર વિગતથી વાત કરીએ તો યોગેન્દ્ર યાદવે રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ભાજપને લઈને નવી ભવિષ્યવાણી કરી છે. તે મુજબ ભાજપના વોટ શેરમાં 5 થી 10% ઘટાડો થશે. ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આ વખતે ભાજપ માટે ક્લીન સ્વીપ કરવું શક્ય નથી. આ વખતે ભાજપ 3 રાજ્યોમાં કેટલીક સીટો ગુમાવી શકે છે. ગુજરાતમાં ભાજપનો વોટ શેર ઘટશે. બનાસકાંઠા, આણંદ અને ભરૂચ બેઠકો પર ભાજપની મુશ્કેલી વધી શકે છે. જોકે ગુજરાતમાં ભાજપ 2 બેઠકો ગુમાવી શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં શું ગૌતમ ગંભીરે બીસીસીઆઈનો પ્રસ્તાવ ઠુકરાવ્યો? આના પર વિગતથી જાણીએ તો ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાના કોચના બનવાના સંકેત આપ્યા છે. સ્પોર્ટ્સ ક્રીડા અનુસાર ગૌતમ ગંભીરે આઈપીએલની જીત પર કહ્યું કે આઈપીએલની સૌથી સફળ ટીમ બનવા માટે અમારે હજુ 3 ટ્રોફી જીતવી પડશે. આ માટે સફર શરૂ થઈ ગઈ છે. તેના નિવેદન પરથી લાગે છે કે તે કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે જ રહેવા માંગે છે. જો આવું થયું તો બીસીસીઆઈના નિયમો અનુસાર તે ટીમ ઇન્ડિયાના કોચ નહીં બની શકે. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં રાજકોટ ટીઆરપી અગ્નિકાંડે હત્યાકાંડ છે. આના પર વિગતથી વાત કરીએ તો કોંગ્રેસે સોશિયલ મીડિયા એક્સ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં હેમાંગ રાવલે કહ્યું કે અગ્નિકાંડ અકસ્માત નહીં, હત્યાકાંડ છે. આ એક વ્યવસ્થિત આયોજનપૂર્વકનું ગુનાહિત બેદરકારીનું કૃત્ય હતું. ટીઆરપી હત્યાકાંડમાં વહાલા દવલાની નીતિ બાજુએ રાખી સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી તાત્કાલિક ન્યાય આપે અને દાખલો બેસાડે અને છેક ઉપર લેવલ સુધીના દોષિતોને સજા કરે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં બોર્ડર પર તૈનાત કરવામાં આવી મધુમક્ખીની ફોજ. આના વિશે વિગતથી વાત કરીએ તો દેશની બોર્ડરની સુરક્ષા માટે બોર્ડર પર બીએસએફ જવાનો તૈનાત હોય છે. ભારતીય જવાનોએ દુશ્મન દેશને માત આપવા બુદ્ધિ ચલાવી છે. ભારત અને બાંગ્લાદેશની બોર્ડર પર લાખો મધુમક્ખીઓની ફોજ ઊભી કરવામાં આવી છે. મધુમક્ખીઓની આ ફોજ બોર્ડર પર તૈનાત બીએસએફની મદદ કરી શકશે. સેનાની આ નવી પહેલના દેશમાં ખૂબ જ વખાણ થયા છે. મધુમક્ખીઓના કારણે બોર્ડર પરના લોકોને રોજગારી પણ મળી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં પ્રજ્ઞાનંદે વિશ્વના નંબર 1 ખેલાડીને હરાવ્યો. આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદે વિશ્વના નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસનને હરાવ્યો છે. ક્લાસિકલ રમતમાં વિજય સાથે પ્રજ્ઞાનંદે નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં લીડ મેળવી લીધી છે. આ ટુર્નામેન્ટમાં તે 5.5 પોઈન્ટ સાથે ટોપ પર છે. પ્રજ્ઞાનંદે કાર્લસનને રેપિડ ટુર્નામેન્ટમાં અગાઉ ઘણી વખત હરાવ્યો છે, પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે તેણે ક્લાસિક ટુર્નામેન્ટમાં મેગ્નસ કાર્લસનને હરાવ્યો હોય. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 46 વર્ષમાં ઇસ્લામ બનશે દુનિયાનો સૌથી મોટો ધર્મ. આના પર વિગતથી વાત કરીએ તો પ્યુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર આવનારા 46 વર્ષમાં ઇસ્લામ ઈસાઈ ધર્મને પાછળ છોડશે, સાથે તે દુનિયાનો સૌથી મોટો ધર્મ બનશે. નિષ્ણાંતો અનુસાર ભવિષ્યમાં ભારત ઇસ્લામનો સૌથી મોટો ગઢ હશે. હાલ વિશ્વના લગભગ 61% મુસ્લિમો એશિયા પેસિફિક ક્ષેત્રમાં રહે છે. મુસ્લિમ વસ્તીમાં ઇન્ડોનેશિયા પહેલા સ્થાને છે, પછી પાકિસ્તાન અને ભારત આવે છે. સાઉદી અરેબિયા તેમનો સૌથી મોટો ગઢ છે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારત વિશ્વગુરુ છે અને ચીન તેનું વિદ્યાર્થી. હવે આના વિશે વિગતથી વાત કરીએ તો ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે તેવી વાતોને લઈને ચીનને મરચું લાગ્યું છે. ચીનના સરકારી અખબારો ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે ભારતે એવું સમજવાનું બંધ કરી દેવું જોઈએ કે તે એક વિશ્વગુરુ છે અને ચીન તેનું વિદ્યાર્થી છે. આ સિવાય જાડા અને બરછટ અનાજની ઉત્પત્તિ ભારતમાં થઈ છે તેવા દાવાને કારણે પણ ચીન ભૂરાયું થયું છે. ચીને લખ્યું છે કે મિલેટ્સની ઉત્પત્તિ ચીનમાં થઈ છે. ચીન પાસે તેના સૌથી જૂના અવશેષ છે. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં કોંગ્રેસ નેતાના પીએની સ્મગલિંગમાં ધરપકડ. આના પર વિગતથી વાત કરીએ તો કસ્ટમ વિભાગે દિલ્હી એરપોર્ટ પર સોનાની દાણચોરીના કેસમાં 2 લોકોની ધરપકડ કરી છે. તેમાંથી એકે પોતાને કોંગ્રેસના સાંસદ શશી થરૂરનો પીએ ગણાવ્યો છે. કસ્ટમ અધિકારીઓ બંને વ્યક્તિઓ પાસેથી લગભગ 500 ગ્રામ સોનું રિકવર કર્યું છે, જેની કિંમત 55 લાખ રૂપિયા ગણવામાં આવી છે. જોકે આ મામલે શશી થરૂરે સ્પષ્ટતા પણ કરી છે કે તેણે કહ્યું છે કે સ્મગલિંગમાં પકડાયેલો વ્યક્તિ હાલમાં તેની સાથે કામ કરતો નથી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં પેકેજ્ડ ફૂડ ખાનારા સાવધાન. આના પર વિગતથી વાત કરીએ તો પેકેજ્ડ ફૂડ ખાનારા આ વાત જાણી લો, કારણ કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં ખાંડ અને મીઠું વધારે હોય છે, તેથી તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. ICMR અને NINની નિષ્ણાત સમિતિએ પેક્ડ ફૂડ અને બેવરેજીસમાં ખાંડનું પ્રમાણ નક્કી કરવા કહ્યું છે. વધારે ખાંડ, ફેટ અને મીઠું ધરાવતા ખોરાક ટાળવા જોઈએ. તેને દરરોજ ખાવાથી ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. જોકે વધુ તળેલું ફૂડ પણ ખાવાનું ટાળવું જોઈએ. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અગ્નિકાંડમાં SITનો રિપોર્ટ સામે આવ્યો. આના વિશે વિગતથી વાત કરીએ તો અગ્નિકાંડ મામલે SITનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં TRP ગેમ ઝોનને ફાયર NOC તપાસ્યા વિના જ મંજૂરી આપવામાં આવી હતી. મંજૂરી આપતા પહેલા રાજકોટ મહાનગરપાલિકાએ કોઈપણ જાતની તપાસ કરી ન હતી, જેમાં તંત્રની બેદરકારી પ્રાથમિક રિપોર્ટમાં સામે આવી છે. ખાસ વાત એ છે કે રિપોર્ટ મુજબ ઘટના સમયે ઇમરજન્સી એક્ઝિટ ન હોવાથી લોકો ફસાયા અને 27 લોકો જીવતા હોમાયા હતા. નવા સ્નો પાર્કની કામગીરીમાં વેલ્ડિંગ વખતે પણ તડખાના કારણે આગ લાગી હતી. એના પછીના અગત્યના સમાચારોમાં મિસિંગની ખોટી વિગત મામલે ફરિયાદ. આના પર વિગતથી વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકો જીવતા હોમાયા હતા. ગેમ ઝોનમાં હોમાયેલા અને મિસિંગની માહિતી પરિવારજનો પાસેથી લેવામાં આવેલ. સરકારે મૃતદેહોની ફાઇનલ આંકડો જાહેર કર્યો છે, જેમાં સરકારે 27 મૃતકો હોવાનું અને તેમના મૃતદેહ પરિવારોને સોંપ્યા હોવાનું જાહેર કર્યું છે. ખાસ કરીને આ ઘટનામાં ખોટી મિસિંગની માહિતી આપનાર શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખોટી માહિતી આપનાર સામે IPC કલમ 211 હેઠળ FIR દાખલ થઈ છે અને શખ્સની અટક કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં પૂર્વોત્તરમાં રેમલની તબાહી, 50થી વધુ મોત. આના પર વિગતથી વાત કરીએ તો રેમલ વાવાઝોડાના કારણે ઉત્તર પૂર્વના લગભગ તમામ રાજ્યો પ્રભાવિત થયા છે. મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, આસામ અને મેઘાલયમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર 86 વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. આ ઉપરાંત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 50 કરતાં વધારે લોકોના મોત થયા છે. અનેક રહેણાંક વિસ્તારોમાં પણ પાણી પ્રવેશી ગયા છે અને સેંકડો ઘરો ડૂબી ગયા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાતમાં 1000 કરોડનું કૌભાંડ. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાત CID અને ઇન્કમટેક્સ દ્વારા 1000 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કરી 2ની ધરપકડ કરવામાં આવી છે. વિનોદ દરજી અને રવિ પ્રકાશ સોનીએ વિવિધ રાજકીય પાર્ટીઓના નામે દાન ઉઘરાવીને ઇન્કમટેક્સમાં કપાતનો લાભ મેળવ્યો. બાદમાં રાજકીય પાર્ટીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા, પોતાનું કમિશન લીધું અને આ રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી તેમજ દાન આપનારને રોકડા પરત કર્યા. તપાસમાં મોટા માથાના નામ ખુલવાની શક્યતા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં દેશમાં ચોમાસાનું આગમન. આના વિશે વિગતથી વાત કરીએ તો ભયંકર ગરમી સહન કર્યા બાદ અત્યારે એક ખુશીના સમાચાર આવ્યા છે. દેશમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે. કેરળમાં ચોમાસે પગલાં માંડી દીધા છે. મહત્વની વાત એ છે કે હવામાન વિભાગની આગાહીના એક દિવસ અગાઉ ચોમાસું કેરળ પહોંચ્યું હતું, જ્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. ગુજરાતમાં 10મી જૂન 2024 આસપાસ ચોમાસું પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં મેડિક્લેમને લઈને મહત્વનો નિર્ણય. આના પર વિગતથી વાત કરીએ તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે IRDAએ બુધવારે હેલ્થ ઇન્સ્યોરન્સ પર એક માસ્ટર સર્ક્યુલર જાહેર કર્યું છે, જેમાં વીમા કંપનીઓને મહત્વની સૂચના આપવામાં આવી છે. જે પ્રમાણે કંપનીએ 1 કલાકની અંદર કેશલેસ સારવારની મંજૂરી આપવા અંગે નિર્ણય લેવો પડશે. ડિસ્ચાર્જ બાદ 3 કલાકમાં જ ક્લેમ સેટલમેન્ટ કરવો પડશે. સારવારમાં કોઈનું મોત થાય તો તરત સેટલમેન્ટ પ્રક્રિયા શરૂ કરવી પડશે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં શાળાએ જતા બાળકોને લઈને મોટો નિર્ણય. આના વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલા શિક્ષણ વિભાગ દ્વારા શાળાએ જતા બાળકોની સેફટી અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને વાલીઓને સૂચના આપી છે કે જો રિક્ષા અને વાનમાં વધુ બાળકો બેસાડવામાં આવે તો પોલીસ અને આરટીઓને જાણ કરો. ઉલ્લેખનીય છે કે શાળાઓના વાન અને રિક્ષામાં ઘેટા બકરાની માફક બાળકો ભરેલા હોય છે. ત્યારે હવે મોડે મોડે શિક્ષણ વિભાગનું એ તરફ ધ્યાન ગયું છે. દર્શક મિત્રો, સરકારના નિર્ણય વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એના પછીના મહત્વના સમાચારમાં ઘઉંની આયાતને મંજૂરી મળે તેવી શક્યતા. આના પર વિગતથી વાત કરીએ તો આ સિઝનમાં રેકોર્ડ ઉપજ હોવા છતાં ઘઉંના ભાવ વધી રહ્યા છે. તેનું કારણ કેટલાક રાજ્યોમાં ઓછું ઉત્પાદન છે, જેનો અર્થ એ છે કે કેન્દ્ર સરકાર તેની ખરીદીના લક્ષ્યાંકને પૂરો નહીં કરી શકે, જેથી ઘઉંની આયાત પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે અથવા તો હજુ વધશે. ફેબ્રુઆરી મહિનામાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે તેને વર્ષ 2024માં 112 મિલિયન ટન ઉત્પાદનની અપેક્ષા છે, જે એક રેકોર્ડ છે. પાછલા 2 વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. એના પછીના મહત્વના સમાચારોમાં 4 જૂને રાજકોટમાં ભાજપનું વિજય સરઘસ નહીં નીકળે. આના વિશે વિગતથી જાણીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના પગલે ભાજપ પ્રમુખ સી આર પાટીલે રાજકોટ સહિત ગુજરાતના કાર્યકરોને મહત્વની સૂચના આપી છે. સૂચના મુજબ રાજકોટ અગ્નિકાંડના શોકમાં 4 જૂને પરિણામો આવ્યા બાદ રાજ્યમાં ભાજપ દ્વારા વિજય સરઘસ નહીં કાઢવામાં આવે અને સાદગીથી ઉજવણી કરાશે. આ ઉપરાંત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક બોલાવી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં જૂન મહિનાને લઈને મોટી આગાહી. આકરો રહેશે મહિનો. આના પર વિગતથી વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે જૂન મહિનામાં વાવાઝોડા અને આંધી અને તોફાનનું જોખમ રહેશે. જૂન મહિનામાં હીટવેવની શક્યતા છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ ગરમી રહેશે. મે મહિના કરતાં જૂન મહિનામાં વધુ ગરમી પડી શકે છે. જૂન મહિનામાં આ વખતે 6 દિવસ હીટવેવ રહી શકે છે. 4 જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી છે. 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ધૂળના તોફાન આવશે, જ્યારે 30 કિલોમીટર પ્રતિ કલાકનો પવન રહેશે.